बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रेम प्रणाम सुंदर साजी। દીનદયાલ ગુરુજી કૃત જે પંચરોશની પુસ્તિકા છે તેની અંદર સેવા પૂજાની બાદ જે આપણે પાઠ તેમજ સાધના ચિંતન વગેરે કરીએ છીએ તેવા મહેર સાગર મંગલાચરણ ઇત્યાદિની સમજૂતી આપેલી છે અને એ જ સમજૂતીને આપણે સમજી રહ્યા છે, ભાવ ગ્રહણ કરી રહ્યા છે। મંગલાચરણ આપણે જોયું, કાલે તેનો ભાવાર્થ જોયો ઇન્ટ્રોડક્શનના રૂપમાં કે મંગલાચરણ કોનું અને કેવું। તો મંગલાચરણ આત્માના માટે તેના મૂળ પરમધામને પહોંચવા માટેનું જે લક્ષ્ય છે તે પરમધામ રૂપી મંગલાચરણ, અને તે પરમધામ શાસ્ત્રની અંદર કઈ રીતે અંકિત કર્યું છે તેને આપણે સમજના દ્વારા અહીંયા આગળ ગ્રહણ કરી રહ્યા છે। તો જ્યાં સુધી તારતમ મંત્ર નથી આવ્યો ત્યાં સુધી સૃષ્ટિની અંદર જેટલી પણ બુદ્ધિ છે તે સ્વપ્નવત બુદ્ધિ છે, અને સ્વપ્નવત બુદ્ધિની અંદર સૌ કોઈ નારાયણને જ ભજી રહ્યા છે, સતત મનન ચિંતન કરી સાધના કરી રહ્યા છે। અને આ નારાયણ જેને મહાવિષ્ણુ આદિનારાયણ કીધું છે, અને તેના દ્વારા ઉત્પન્ન જે જીવ છે તે જીવ જ અહીંયા આગળ વેદોનું, શાસ્ત્રોનું, પુરાણ ઇત્યાદિનું મનન કરી જીવ અને ઈશ્વરને જ અખંડ માની રહ્યા છે। તારતમે ખોજ કરતાં સદગુરુ શ્રી દેવચંદ્રજીએ તેમના સમયની અંદર તારતમ જ્ઞાન દ્વારા ખોજ કરી કે આ બધું જ નાશવંત છે, જે ઈશ્વર અને જે જીવને સૌ કોઈ અજર અમર અખંડ કહી રહ્યા છે તે બધું જ નાશવંત છે, મહાપ્રલયની અંદર નાશ થશે। તેવા આદિનારાયણ મહાપુરુષની વ્યાખ્યા ગીતાની અંદર ક્ષરપુરુષની ઉપમા દ્વારા કરવામાં આવી, અને એનાથી આગળ અક્ષર અને અક્ષરાતીત વિષય જે તત્વજ્ઞાન છે તેની સમજ કોઈને આવવા ન કારણે સૌ કોઈ અહીંયા આગળ સ્વપ્નિક બ્રહ્માંડની અંદર જ રૂકી ગયા। તો આ જ ભાવને લઈને મહામતી શ્રી પ્રાણનાથજી પોતાની જ અંગનાઓને આહ્વાન કરતાં કહી રહી છે કે હે બ્રહ્માત્માઓ, આ જે જ્ઞાન છે એ તમારા માટે આવેલું બ્રહ્મ તારક વિષય જ્ઞાન છે, કારણ કે તમે જ પરમધામથી આવેલી છો, તમારા માટે જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, અને તેની અંદર વ્રજની લીલા, રાસની લીલા અને હવે જાગનીની લીલાને જોઈને આત્મા જાગૃત કરીને તમારા દ્વારા જીવોને અખંડ મુક્તિ પ્રાપ્ત કરાવીને પરમધામ ચાલવાનું છે। તો એ જાગની લીલાને આપણે સમજી રહ્યા છે। તો મહામતી સર્વપ્રથમ બ્રહ્માત્માઓને સંદેશ આપી રહી છે, બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો હારે સૈયા એહે અપના જીવના। પરમધામની લીલા એ આપણી લીલા છે, અને તે જ લીલા અહીંયા જાગનીના લીલાની અંદર આપણે અનુભવ કરી રહ્યા છે। જ્ઞાન અને ઉપદેશવાળી આ જે લીલા છે તેના દ્વારા આપણે બ્રહ્મ માયાનું નિરૂપણ કરી અને પરમધામના સ્વરૂપને, પરમધામની અંદરના સ્વરૂપના નામને ઠોસ રીતે આપણા દિલની અંદર અંકિત કરવાના છે। તો આજે ચોપાઈ નંબર 6ની અંદર જોઈએ, સાધુ બોલે ઇન જુઆ ગાવે શબ્દાતીત બેહદ। સંસાર સાગરની અંદર સૌ કોઈ આત્માના તરણ તારણ વિષયમાં વિચારતા જ હોય છે, ચાહે ધ્યાનના દ્વારા, ભક્તિના દ્વારા, મનનના દ્વારા, સાધનાના દ્વારા વગેરે રીતે તપસ્યા કરતાં પણ કઈઓ જન પોતાના આત્માના વિશે ચિંતા કરતા હોય છે અને તેના ઉદ્ધાર માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે। તો સાધુ વગેરે જે છે આ ઇન જુઆ આ રીતે બોલે છે, કઈ જુઆ દ્વારા? તો સ્વપ્નિકની બુદ્ધિ દ્વારા બોલે છે કે અહીંયાનું જેટલું પણ માયાવી પદાર્થ છે, દ્રશ્ય અને દ્રષ્ટા છે, તે બધું જ નાશવંત છે। ગાવે શબ્દાતીત બેહદ, અને કહી દીધું તે એક જ પરબ્રહ્મ પરમાત્મા બેહદની અંદર, એટલે કે આ માયાથી પરે છે। પર કહા કરે બુદ્ધ મોહ કી આગે ના ચલે સબદ। શબ્દાતીત તો કહી દીધું, પરંતુ તે પરમાત્મા વિષય કોઈ પણ સમજી શક્યું નહીં। અક્ષર સુધીનું જ્ઞાન તો સૌ કોઈને થયું, પરંતુ અક્ષર અક્ષરાતીતની વાત કોઈ પણ કહી શક્યું નહીં। અનંત વૈ વેદાહ, વેદોની અંદર અનંત જ્ઞાન છે, તે વેદોનો સંપૂર્ણ ભંડાર ક્યાં આગળ છે તેની સુધી નથી। અક્ષર બ્રહ્મના અવ્યાકૃતના જે સ્થૂળ શરીર છે તેની અંદર પર અપર પ્રણવ સ્થાન અને પર પ્રણવ સ્થાનની અંદર તે વેદોનું અખંડ જ્ઞાન આવેલું છે, જેની અંદર અક્ષર અને અક્ષરાતીત
રૂપી જે બ્રહ્મ છે તેને જાહેર કરાયા છે. તે કોઈ પણ જાણતું નથી અને કહી દીધું તે પરબ્રહ્મ શબ્દાતીત છે. તારતમ જ્ઞાને ખૂબ જ નિશ્ચિત કરી અને બેહદની અંદરના અવ્યાકૃતના જે અનંત વેદાહનું સ્થાન છે તેને જાહેર કરી દીધું. 5 તત્વ મોહ અહંકાર 14 લોક ત્રિગુણ. સૃષ્ટિની અંદર જે આ સારા જીવ તેમજ બ્રહ્માંડની રચના થઈ છે તે 5 તત્વથી થઈ છે. તેના પરે મોહ તત્વનું આવરણ છે અને સૌ કોઈ આ જ અહંકારને લઈને ચાલી રહ્યા છે. 14 લોક ત્રિગુણ. સારું 14 લોક, તેની અંદર રહેલા દેવી દેવતા, 84 લાખ યુનિ તેમજ 3 ગુણથી બનેલી આ ત્રિગુણાત્મક સૃષ્ટિની અંદર એ શૂન્ય દ્વૈત જો લે ખડી. યદિ આ 14 લોકને નાશવંત બતાવે છે વિદ્વાન પુરુષજન, તો એનાથી પરે શૂન્ય મોહતત્વનું આવરણ છે અને તેની અંદર જ સૌ કોઈ જઈને સમાઈ ગયા. નિરાકાર નિરંજન. આ સૃષ્ટિની ઉત્પત્તિ નિરાકારથી થઈ છે, નિરંજનથી થઈ છે, કારણ કે તે અદ્વૈત બ્રહ્મની પહેચાન ન થવાના કારણે. પ્રકૃતિ મહાપ્રલય હોવ હિ સબ તત્વ ગુણ નિર્ગુણ. પ્રકૃતિ તેમજ પુરુષ રૂપ જે અહંકાર સ્વરૂપ મહાવિષ્ણુ છે અને તેના દ્વારા આ 5 તત્વથી તેમજ 3 ગુણથી બનાવેલી 25 પ્રકૃતિ રૂપી આ જે જગત સંસાર છે તે બધું જ નાશ થશે. સબ તત્વ ગુણ નિર્ગુણ. 5 તત્વ ગુણ નિર્ગુણ સર્વત્ર નાશ થવાવાળું છે. દ્વૈત ઉડે કછું ના રહે. આ દ્વૈતરૂપી જે સંસાર છે જેની અંદર વિવિધ પ્રકારથી સૌ કોઈ સાધના કરી રહ્યા છે. કોઈ દેવી દેવતાને પૂજે છે, તો કોઈ સ્વર્ગના કર્મને માનીને સ્વર્ગનું સુખ ચાહે છે, તો કોઈ વૈકુંઠની ભક્તિ લઈને 4 પ્રકારની વૈકુંઠની મુક્તિ જેમ કે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજીની અંદર જ સમાઈ જાય છે. અને આ બંનેને ન માનવાવાળા, સાકાર બ્રહ્મને ન માણવાવાળા નિરાકારની અંદર સમાઈ જાય છે કે આ જે પ્રકૃતિ છે ને પુરુષ છે તેના દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ છે. પરંતુ તારતમ કહે છે કે મહાપ્રલયની અંદર દ્વૈત ઉડે કછું ના રહે. આ બધું જ દ્વૈતરૂપ સંસાર છે. જ્યારે તેનો મહાપ્રલયની અંદર નાશ થશે ત્યારે કાંઈ પણ અહીં આગળ રહેશે નહીં, અસ્તિત્વ રહેશે નહીં. અને તેનું અસ્તિત્વ કઈ રીતે નહીં રહે? જેમ કે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે, તો સ્વપ્ન જોતાં જાગ્રતની અંદર કઈ રીતે આપણને સારું સ્વપ્ન એક જ ક્ષણની અંદર નાશ થઈ જાય છે, તેવી રીતે આ સારો સંસાર પ્રકૃતિથી પુરુષથી લઈને મહાવિષ્ણુ, આદિનારાયણ અને તેનાથી ઉત્પન્ન થયેલા જીવ બધા જ સ્વપ્નની જેમ મિટાઈ જશે. બાની જો અદ્વૈતી સો કહાવે શબ્દાતીત. આ દ્વૈતપૂર્ણ કાર્યકલાપના ક્ષેત્રની અંદર બાની જો અદ્વૈતકી, અદ્વૈતરૂપી વાણી છે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સંકેત કરે છે, જે શબ્દાતીત છે. સો જાગૃત બુદ્ધ અદ્વૈત વિના ક્યો શુદ્ધ પાવે દ્વૈત. તે જાગૃત બુદ્ધિ વગર આપણને સમજમાં આવવાનું નથી, કારણ કે યદિ સ્વપ્નવત આ સંસાર છે તો સ્વપ્ન નાશ થતાં જ જે સ્વપ્ન જોનાર છે તે જાગૃત બુદ્ધિના દ્વારા જ આપણને આ સંસારની વિગત ખબર પડી શકશે અને તે જાગૃત બુદ્ધિ દ્વારા પરમાત્માનો પણ આપણને સંકેત મળશે, તેમની પહેચાન થશે. પૈગંબરિયા તીર્થંકર કઈ હુએ ઉતારા. સંસારની અંદર હિન્દુ હોય યા મુસલમાન હોય, કઈયો ઋષિ મહર્ષિ હિન્દુની અંદર થયા તો 1.25 લાખ પૈગંબર કુરાન પક્ષની અંદર મુસલમાન ધર્મની અંદર થયા. કિન વિરોધ ન મેટ્યો વિશ્વ કો. ધર્મને લઈને જે અહંકાર રૂપી ઝઘડા ચાલી રહ્યા છે, હું મોટો, હું મહાન, મારા પરમાત્મા, મારા બ્રહ્મ, મારા તે ખુદા જ મોટા છે કરીને જે અહંકાર રૂપી ક્રોધ વિરોધ ચાલી રહ્યો છે, કિએ નહીં નિર્વિકાર. કોઈ પણ આ સ્વપ્નિક બુદ્ધિના દ્વારા નિર્વિકાર કરી શક્યા નહીં કે એક પરબ્રહ્મ પરમાત્મા કોણ છે. એતે દિન ત્રિલોક મેં હુતી જો બુદ્ધ સુપન. આ થવાનું કારણ શું? તો અહીંયા સંસારની અંદર સ્વપ્નની બુદ્ધિ જ વ્યાપ્ત છે. સૌ કોઈ અહીંયા ક્ષર બ્રહ્માંડની અંદર બ્રહ્માજીના દ્વારા જે શેષાઈ નારાયણના નાભીની અંદર, હૃદય કમલની અંદર બિરાજમાન વેદોનું સ્થાન છે તેને જ અહીંયા પ્રગટ કરી અને અહીંયા આગળ જાહેર કરી રહ્યા છે. અને તેમની જ બુદ્ધિના દ્વારા સૌ કોઈ પરમાત્માને ખોજ કરી રહ્યા છે. પરંતુ જ્યારે તે શેષાઈ નારાયણને જ પોતાના
ઉત્પત્તિ કરનારની જાણ નથી તો કઈ રીતે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિના લોકોને તે પરબ્રહ્મની પહેચાન થાય? સો બુદ્ધિજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી નવતાના. તો આ સારા જે દ્વેષ છે, કલેશ છે, જે અહંકાર રૂપી ઝઘડા છે, તેને મિટાવવા માટે સદગુરુ સ્વરૂપ શ્રી દેવચંદ્રજી જાગ્રત બુદ્ધિ લઈને આવ્યા. જાગ્રત બુદ્ધિનું સ્થાન અદ્વૈત મંડળનું અંદર જે છે તેનું જ્ઞાન લઈને આવ્યા અને નવતનપુરી ધામની અંદર તેને જાહેર કર્યું. જાગનીની લીલાની શરૂઆત થઈ. અફસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલા. હવે તો સંસારની અંદર સાહેબ એટલે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જાગ્રત બુદ્ધિ પ્રગટ થઈ ગઈ. બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા, સબ સૃષ્ટિ કરી નિર્મલા. અને તે અદ્વૈત જ્ઞાનની સાથે તારતમ જ્ઞાનના દ્વારા સારી સૃષ્ટિને નિર્મલ કરી નાખી. કારણ કે કોઈની પાસે પણ તેવું તત્વ જ્ઞાન, તત્વબોધ નથી કે જે અહીંયાની ઉલઝનને, જે અહીંયા ચાલી રહેલા ધર્મરૂપી ઝઘડા છે તેને મિટાવી શકે. મોહ અહંકાર ઉડાય કે સખી દેશી સુખ ને ચલા. સંસારની અંદર રહેલા જે મોહ છે, અહંકાર છે, તેમજ જેટલું પણ અહીંયા આગળ અવિશ્વાસ રૂપી જ્ઞાન છે તે બધાને મિટાવીને સખી દેશી સુખ નેચલ, હે બ્રહ્મ સૃષ્ટિ તે નેચલ અખંડ સુખને પ્રદાન કરશે. સો મગજ માઈને હુકમે ખોલે હમ સૈયાના. આ સારા ગુજ્ય રહસ્ય આપણા માટે હમ સૈયોના વાસ્તે, બ્રહ્મ સૃષ્ટિના વાસ્તે ખુલસ્ત કર્યા છે સદગુરુ અહીંયા આવીને. તે નિષ્કલંક બુદ્ધ અવતાર કહેવાયા. મહામતી શ્રી પ્રાણનાજીએ પણ આપણી સમક્ષ સારું જ્ઞાન વાણીની અંદર 18,000 વાણીની અંદર રાખી દીધું. 100 કલામ જો હક કે સુખ હોશે ઉમત સબના. આ સારું જ્ઞાન હકનું પરબ્રહ્મ પરમાત્માનું આવેલું સાક્ષાત અક્ષરાતીત ધામથી આવેલું જ્ઞાન છે, જેણે અક્ષર અને અક્ષરાતીતને જાહેર કરી દીધા. જાહેર કરતાની સાથે જ આ સૃષ્ટિરૂપી બનવાનું જે કારણ છે તેને પણ જાહેર કરી દીધું. બ્રહ્માત્માઓ ખેલ જોઈ રહ્યા છે, ખેલ જોતાં જ તારતમ જ્ઞાન દ્વારા જાગૃત થઈ જશે તેને પણ જાહેર કરી દીધું. રોશન કિલ્લી દઈ હમકો. 14 લોકના સંપૂર્ણ ગુજ્ય રહસ્યને તારતમ જ્ઞાનના દ્વારા ખોલવાની કુંજીને લઈને આવ્યા સદગુરુ. યો કર કિયા હુકમા. મહામતીએ સદગુરુના આદેશથી આ સારા જ્ઞાનને સમાજની અંદર, સંસારની અંદર જાહેર કરી દીધી. ખોલ દરવાજે પાર કે. અને તે જ તારતમ જ્ઞાન દ્વારા પારના દરવાજા, અક્ષર અક્ષરાતીતના દરવાજા ખોલી દીધા. ઇદ બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. આ ચાવીના દ્વારા, તારતમ જ્ઞાન રૂપી ચાવીના દ્વારા જે હદથી બહાર બેહદની અંદર દરવાજા બંધ હતા તેને ખોલવાની કુંજી તારતમ જ્ઞાન લઈને આવ્યા અને દરવાજાને ખોલીને બ્રહ્મ સૃષ્ટિઓને ધામ રૂપ દરવાજો દેખાડી દીધો, એટલે કે પોતાના ધામને દેખાડી દીધું. ઇદ બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ. તારતમ જ્ઞાન દ્વારા અદ્વૈતની વાત સંભળાવીને પોતાની જ લીલાને પહેચાન કરાવીને પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પરમધામની પહેચાન કરાવી દીધી અને આત્માનું એક જ સ્થાન પરાતમની પહેચાન કરાવી દીધી. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું કરશે લીલા રોશના. જ્યારે બ્રહ્મ સૃષ્ટિ આ જ્ઞાનના દ્વારા જાહેર થશે, કારણ કે પોતાની જ લીલા છે અને તે જ સમજી શકશે, એટલા માટે સૃષ્ટિનું કાર્ય, કારણ, મહાકારણ વગેરેને સમજીને કરશે લીલા રોશના. આ જે જાગની લીલાને છે તેને જાહેર કરશે, કારણ કે આ સ્વયં પરમાત્મા દ્વારા આપેલું જ્ઞાન છે અને તે જ જ્ઞાનને હવે પ્રગટ કરી રહ્યા છે. અખંડ ધની ઇત આય કે કિયા જાહેર મૂળ વતના. આ કોઈ જ્ઞાન ક્ષરનું જ્ઞાન નથી, એટલે કે સ્વપ્નવત જ્ઞાન નથી. અક્ષરને પણ જે પરમધામની પહેચાન ન હતી, તેના અંદર થયેલી લીલાની પહેચાન ન હતી, તેવા અક્ષર બ્રહ્મનું પણ આ જ્ઞાન નથી. આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં અક્ષરાતીત ધામથી આવી સદગુરુ સ્વરૂપની અંદર બિરાજમાન થયા અને મહામતી શ્રી ઇન્દ્રાવતીના દ્વારા સંસારની અંદર જાહેર કરી રહ્યા છે એવું અદ્વૈત જ્ઞાન છે. તીન બ્રહ્માંડ જો અબ રચે બ્રહ્મ સૃષ્ટિ કે કારણ. હે ધામની આત્માઓ, હવે આ ત્રણેય બ્રહ્માંડ, વ્રજ, રાસ અને જાગનીની લીલા આ તમારા માટે જ અહીંયા આગળ જાહેર થઈ છે, ચાલુ છે અખંડના રૂપમાં. બ્રહ્મ સૃષ્ટિ કારણ, તેના કાર્યકારણને સમજો હે બ્રહ્માત્માઓ. આ પાયે તેન વાસ્તે સખી પૂરે મનોરથ તેના.
તમારા મનોરથ પૂર્ણ કરવા માટે જ તમને જે અસત જડ દુઃખરૂપી ખેલ જુઓ હતો તે ખેલ જોવા માટે જ આ સંસારની રચના થઈ. તેની સાથે જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પોતાનું પ્રેમ ઓર અનહદ પોતાનું સામર્થ્ય દેખાડવા તેમજ ધામની યાવત પદાર્થને બ્રહ્મસૃષ્ટિની સામે જાહેર કરી દીધી અને તેની સાથે જ સૌ કોઈ બ્રહ્મસૃષ્ટિની ખેલ જોવાની અને જેટલી પણ મનો ઈચ્છા હતી તે બધી જ પૂર્ણ કરી દીધી. અખંડ સુખ સંબંધ કો હોશી 14 તબક્કા. પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્મસૃષ્ટિની સાથે જ અહીંયા આગળ ખેલની અંદર અવતરિત થયા 5 સ્વરૂપની અંદર. વ્રજની લીલા કરી, રાસની લીલા કરી, મોહમ્મદ સ્વરૂપના રૂપમાં આવ્યા. શ્રી સદગુરુ શ્રી દેવચંદ્રજીની સાથે તારતમ લઈને આવ્યા અને મહામતી શ્રી પ્રાણનાજી દ્વારા આ જ્ઞાનને સંસારની અંદર જાહેર કરી રહ્યા છે, પ્રકાશ કરી રહ્યા છે અને બધાને જ અખંડ સુખ આપી રહ્યા છે. હૌસી 14 તબક્કા. આ બ્રહ્મસૃષ્ટિનું ખેલ જોવાનું કાર્ય કારણ મહાકારણને સમજીને સારા સંસારની અંદર સૌ કોઈને અખંડ સુખ પ્રાપ્ત થશે. 14 તબકના જે લોકો છે, જીવ છે, તે જે સ્વપ્નવત છે તેને અખંડ જ્ઞાન આપીને અખંડ સ્વરૂપ કરી નાખ્યા. એવો ચમત્કારિક લીલા ધનીની અહીં આગળ થઈ રહી છે. સો બરકત બ્રહ્મ સૃષ્ટિ કી પાવે દીદાર સબ હક. આ બધું જ બ્રહ્મસૃષ્ટિના વાસ્તે જ થઈ રહ્યું છે. શરૂઆતમાં એકેશ્વર બ્રહ્મની ઉપાસના કરવા લાગશે અને સૌ કોઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દીદાર દર્શન કરી શકશે. ખ્વાબ કી અકલ છોડ કે કહું અરસ કે કલામ. આ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે હર એક જીવ બ્રહ્મસૃષ્ટિના દ્વારા આપેલું જે જ્ઞાન છે તેને ગ્રહણ કરશે, તારતમ રૂપી જ્ઞાનને ગ્રહણ કરી એક અદ્વૈત બ્રહ્મની પહેચાન કરશે, ત્યારે આ શક્ય છે. એટલે કે જીવ પણ અખંડની અંદર પરિણિત થઈ જશે. હક બકા જાહેર કરું અખંડ સુખ જેઠામાં. તેની સાથે જ તારતમ જ્ઞાન આપણને અખંડ પરમધામનું સુખ પ્રાપ્ત કરાવે છે, કારણ કે પરમધામ જાહેર કરી દીધું. પરમધામ જાહેર થતાની સાથે જ ત્યાંના સ્વરૂપ અક્ષરાતીત શ્રી કૃષ્ણને પણ જાહેર કરી દીધા અને ત્યાંની લીલાને પણ જાહેર કરી નાખી અને અખંડ સુખ જે ઠામ, જે સુખ અખંડ સુખ આપવાવાળું ઠામ છે, ઘર છે, તે પરમધામની અંદર સૌ કોઈ આપણે પ્રવેશ કરી રહ્યા છે. દુને દ્વૈત જુઆ છોડ કે કહું જુઆ અક્કલ ઓર. આ દ્વૈત રૂપી સંસારની જે જીવા છે કે જે અલગ અલગ બ્રહ્મને બતાવી રહ્યા છે, તે જીવાને દૂર કરીને, તે સમજને દૂર કરીને કહું જુઆ અક્કલ ઓર. અલગ જ અક્કલ અને અલગ જ જુઆ દ્વારા હું તમને જાગૃત બુદ્ધિની વાત કરું છું. કલામ કહું અરસ અજીમ કે. જાગૃત બુદ્ધિ આપવાવાળું જે તારતમ્ય જ્ઞાન છે તે કલામને, તે શબ્દને હું જાહેર કરું છું. મહામતી બેઠે ઇન ઠોર. આ મહામતી સંસારની અંદર અદ્વૈત ભાવને જાગૃત કરી રહ્યા છે, કારણ કે તેમની પણ પરાતમ, તેમની પણ આત્મા તે મૂળ મિલાવા પરમધામની અંદર બિરાજમાન છે. લા મકાન શૂન્ય નિર્ગુણ છોડ ફના નિરંજન. મહામતી શ્રી પ્રાણનાથજી અહીંયા આગળ સંસારની અંદર હર કોઈ જીવને કહી રહ્યા છે કે આ જે લા મકાન શૂન્ય નિર્ગુણ, જે 14 લોકરૂપી બ્રહ્માંડ, તેની અંદર આવેલા સ્વર્ગ, વૈકુંઠ તેમજ શૂન્ય અને નિરાકાર નિરંજન જેવી અંત સમષ્ટિ છે, સૂક્ષ્મ સ્વરૂપ છે. છોડ ફના નિરંજન. આ નિરંજન રૂપી પાંચવી ક્ષર સમષ્ટિને પણ છોડીને ક્ષર અક્ષર કો છોડ કે આ જે દ્વૈત ભાવ રૂપ સંસાર છે તેના પણ સૌ કોઈ જાહેર કરવાવાળા અદ્વૈત પુરુષ નારાયણ છે, તેનો પણ નાશ થવાનો છે. તો આવા ક્ષર પુરુષને છોડીને, અક્ષર પુરુષને પણ છોડીને અક્ષરાતીત ધામની અંદર પ્રવેશ કરો. એ તાકો મંગલાચરણ. અક્ષરાતીત ધામ, પરમધામ જ આપણું નિજ ધામ છે. સર્વે આત્માઓનું એક જ ઠેકાણું છે, એક જ ભાવ લેવાવાળું, એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને જાહેર કરવાવાળા પરમધામ રૂપી લક્ષ્ય અહીંયા આગળ મહામતી જાહેર કરી રહ્યા છે. એક વખત પરમધામની અંદર પ્રવેશ કર્યો તો પરમધામનું અંદર જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના હૃદયની અંદરની વાત જ્યારે આપણને સમજમાં આવશે તો સારા સંસારનું
કાર્ય અને આપણે કઈ રીતે અહીંયા રહી રહ્યા છે, આપણું જીવન કઈ રીતે ગુજરી રહ્યું છે, લક્ષ્ય ક્યાં રાખીને આગળનું જીવન સુંદર કરવાનું છે, અખંડ કરવાનું છે, તે આપણને માર્ગદર્શન આપી રહ્યા છે, સૂચિત કરી રહ્યા છે એક પરમધામ રૂપી લક્ષ્યને લઈને. તો આ રીતે મંગલાચરણ દ્વારા આપણે શરૂઆત કરી ડેલી પાઠને, મનન ચિંતન ને સાધનાની અંદર. જ્યારે આ સમજરૂપી ભાવ આપણી અંદર આવશે તો જે બોલવાનો આપણો ભાવ છે તે ઓર વધતો જશે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીના ઉપર જે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ છે તે ઓર પણ વધતો જશે. ખૂબ જ અંતરંગ ભાવથી આપણી લીલા અહીંયા જાહેર થવા લાગશે અને આપણું જીવન આ જ રીતે મંગલમય રહે, આપણો દિવસ શુભ રહે તેવી જ મારી મનોકામના. પ્રણામ.